હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં રહીશો. અને ફરીવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આપણે હવે સવારમાં ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે હવે ઝવીરભાઈને અને તેની બેનને નિશાળે મૂકવા જાવી છે. અને વાતાવરણ બધું છે સવારનું 7:30 પોણા 8 વાગ્યાનું. અને વરસાદ ત્યાં ઝીણો ચાલુ થયો છે. અત્યારમાં જો આ કબૂતરાને ચણ નાખી છે તો કેવા અત્યારમાં ચણ ખાવા માંડ્યા છે. એ છે અત્યારમાં જેટલું જે થાય થોડુંક લઈ લેવી, ભોજન કરી લેવી, પછી વરસાદનો ટાઈમ રહે ન રહે. તમારા ઘરની આસપાસ પણ આટલી જગ્યા હોય તો કદાચ કબૂતરા આવતા હોય તો નાખજો પાછા. આ કૂતરાની બધું શાંતિથી જો અત્યારમાં બેસી ગયા છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને હવે ભાઈ ગયો છે પાછો, કંઈક પેન્સિલ કે એવું ભૂલી ગયો તો પાછો લેવા ગયો છે. ભાઈ આવે છે. આ વરસાદ છે એટલે તો બધું પાણીનું બધું ગારો બારો રહે એવું બધું. હાલો આપણે અમને નિશાળે મૂકતા આવી. તેની બેન એમને આપણે નિશાળે મૂક્યા છું, ઝહીરભાઈને બેને. અને હવે આપણે વાડીએ જવાનું છે કપાસિયા સોંપવા. જો બિયાણું બધું લઈ લીધું છે. અને હવે હળવાળવા સોંપી નાખવી. હાલો વાડીએ જઈને મળવી. હાલો વાડીએ ભૂગી ગયા. ને ગરમી બાપ, ગરમી તોડી નાખે એવી ગરમી છે. આ પરસેવો જો. હવે આપણે આ જો અગરબત્તી ને નાળિયેર વધેરી નાખ્યું છે. અને આપણે હવે આમાં કપાસિયા સોંપવાનું ચાલુ કરવાનું છે. જો કિશનની આમ આઘા સુધી દેખાય છે. તમને કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય તો એ સોંપે છે. જો કિશન આની પર ધ્યાન રાખીને ઊભો હોય. જો એ સોંપવાની તૈયારી કરે. જો એ અને આપણે હવે ચાલુ કરી દેવી. એટલે કપાસિયા મારા બેટા કાંઠા પાડે હો. આ કપાનું ટ્રેક્ટર લઈને જાય ને જ્યારે હેડમાં, જ્યારે એ વેચવી અને પૈસા હાથમાં આવે ને ત્યાં માણાને એમ થાય કે એટલે મારો બેટો કપાઈ થયો. પણ હજુ આ એને હજુ કપાસ જ્યારે આવેની વાત તો ત્યારે હજુ આ શરૂઆત થઈ છે. આ અઘરામાં અઘરું જો કામ હોય ને, જો આ કાંઠું પાડે ને તો આવડું કપાસિયા સોંપવાનું થાય કેવી દીધા. અને એક વસ્તુ આવ્યું છે તમને દેખાડું હું આપણા શામાં. જો આ ટીટોળીના ઈંડા છે, 3 છે. હવે આની ઘણી બધી માન્યતા હોય છે કે ભાઈ આ વરસાદ આવ્યા પહેલાં કે કેટલી જગ્યાએ ઊંચાઈ ઉપર છે એ પ્રમાણે વરસાદ પડે, એ બધી માન્યતા છે. લોકો બધી વાતો કરે છે પણ આપણને તો હજુ બધું બહુ ખ્યાલ નથી. જો અત્યારે છે એટલે એ બધી ઘણી બધી માન્યતા છે. અને આનું બહુ અત્યારે મહત્ત્વ ચોમાસામાં ટીટોળીના ઈંડાનું. અને ટીટોળી જો આમાં આ જીવજે આપણે આવ્યા એટલે કેડના મણકા રહી ગયા છે. બોલો કેમ કોક પી ગયો એને ઘણા ટાંગા તો ધરુજવા માંડ્યા, પણ સોંપ્યા વગર છૂટક્યો નથી. એટલે આવી બધી ઘડીક ભીં પડશે પણ સોંપવા તો પડશે જ. એને વગર હાલે એવું નથી. એ ભલે આમને બનાવી રહીજો, આગળ જો ઘડીક મળવી પછી હાલો. કપાસિયા સોંપીને થાક્યા પણ હજુ સોંપાઈ નથી રહી ગયા. એટલે હવે ને ભૂખ લાગી છે એટલે થોડુંક આ બિસ્કીટનો નાસ્તો કરી લઈએ. હા 4-5 બિસ્કીટ થોડાક ખાઈ લેવી
એટલે થોડોક ટેકો મળી જાય ને. ટેકો મળી જાય એટલે પાછું હાલ્યું જાય એમને. ગરમી એવી છે અને પારવા છાંટાવા માંડી ગયા. બિસ્કિટ થોડાક ખાઈ લેવી. પાછા સોંપવા માંડવી. ચોમાસું આવે ને એટલે બધાય ઝાડવા ખીલી જાય એટલે કેવો મસ્ત નજારો આવે. આ વાંસ છે, આ ગુંદવાન કણજી ને આંબલી ને આ આવલ ને આ બધું એવું વાતાવરણ જોવો છે ને દી આથમી જોવે એવું. વાદળ તો છે પણ આવી જાય તો કામ થઈ જાય. આમને બનાવી રહીજો. હા એ એક કટકામાં સોંપ્યા કપાસ્યા અને એક હજુ બાકી છે. તો એને આપણે હજુ બપોર પછી આવીશું. 11:30 થઈ ગયા છે અને થાકે થોડોક લાગી ગયો છે એટલે બપોર પછી આવીશું. આ થાંભલેથી માંડીને આ લીમડા હુંદીનું સામે બાવળિયા વાડ અહીંયાથી ને આ વાડ હુંદી હજુ એટલું સોંપવાનું બાકી છે. તે બપોર પછી આવીશું અને એટલું બધું કપાસિયા લાગે હોય એમ થાય કે નાના મારા બેટા બધા મોર ભાર્યા જાય છે, પણ જે કપાસિયા સોંપતું હોય ને એને ખબર હોય. હો જબરું કાઠું પાડે. શાક લાગી ગયો સમય અને હવે છે ને ઘરે જઈ ઘરે ખાઈ પીને ઘડીક આરામ કરવી અને વળી પાછા હવે પાછા હતા ન્યા બાકી છે તો સોંપ્યા વગર છૂટકો છે નહીં. તો આમ નામ રેજો ઘડી. આપણે હવે આ તો શીંડા બહાર આવીને ગાડીએ બેઠા છે એવી અને મીઠો અવાજ કેવો ટમરાનો આવે છે ને જબરો અવાજ. આ તો કદાચ તમને અવાજ આવતો હોય કે ન આવતો હોય, બાકી તમે રૂબરૂ હોય ને એક અવાજ સાંભળો ને ભાઈ આવું તો શું છે કે રાતે અવાજ આવતો હોય, પણ અત્યારે આ શું છે કે ઝાઝવા છે ને એટલે દિવસે આવે છે. આ બધા આખા બાવળામાં ક્યાંક ડાળીઓમાં બધા બેઠા છે. જો કે નજરે સડે એવા તે કંઈ છે નહીં અહીંયા. આ બાવળામાં બધા આ ડાળમાં બધું આવી ગયા છે ઘરે. હવે મોન્ટી દાદાને પૈ દેવી પેલા. ભાઈ બાપ મોન્ટી દાદા જો. મોન્ટી દાદા પાણી પી લો પેલા. હે મોન્ટી દાદા પાણી પી લો. પાણી પછી કા બાપ મોન્ટી દાદા હવે જો પાણી પી લે. ઘરે હતા સોંપીને આવ્યા એટલે ઘરે એકલા હતા તો મોન્ટી દાદા હવે બાંધી દેવી હજુ બહાર ને બહાર ઘડીક. એટલે એમના બહાર ને બહાર ભલા ઘડીક રહે. તો કે એ બાજુ બધું આઈન પા બધું બાંધી દેવી. મોન્ટીને હતો અહીંયા જો કાં સરકાર મોન્ટી દાદા બાપ મોન્ટી દાદા હશે જો. ઝવેરભાઈને તેની બેનને નિશાળેથી હવે લઈ આવી. ટાઈમ થઈ ગયો છે છૂટવાનો, 11:15 થઈ ગયા છે. ચાલો ત્યારે ઝવેરભાઈને ને તેની બેનને લેવા સામે સ્કૂલે જતા હતા તો બધા જોવા નિશાળ છૂટી ગઈ છે ને બધા છોકરા હવે આવે છે. તો આપણે અહીંયા નાળે જ ઊભા રહી ગયા છે એવી. અને આ 2-4 વિદ્યાર્થી મિત્રો સમજો કોને બાય બાય બાય. હું આ તમારી ભેગું જ રહેવાનું છે મારે. જો આ બધી જોવો
એટલે હા ભગવાનભાઈ. ભગવાનભાઈ હવે આપણે જો તન્વી બેન ની હાલ્યા આવે છે કા હમણાં આવીને તરત કહેવાના કે અહીંયા કેમ નો આયા ઠેઠ ગેટે કા ઝવીરભાઈ માથે ચડાવ્યું છે અને તન્વી બેન હરખાતા હરખાતા જો ચાલો જો તન્વી બેન ને ઝવીરભાઈ આવી ગયા છે. અલા એટલી બધી વાર કેમ લાગી હે હે મારે એમ કે આમથી ને વહી ગયા આ બધા આમ તો ઘરે આવી ગયા અને જોવા કા પૈસા પડ્યા છે આમને નાસ્તો કરતા કરતા ગેમ ચાલુ કરી દીધી હે. તો હાલો હવે જમી લેવી પછી મળવી.